પાપી અને અધર્મી લોકો પર લક્ષ્મીજી કેમ પ્રસન્ન રહે છે? મિત્રો, આવો જ પ્રશ્ન એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને કર્યો હતો. ત્યારે ભગવાન શિવજી કહે છે, નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ અંતરની વાણીમાં ફરી એકવાર નવા વિડીયો સાથે. આપણે જાણીશું કે આજે પાપી અને અધર્મી લોકો પર લક્ષ્મીજી કેમ પ્રસન્ન રહે છે અને તે લોકો હંમેશા કેમ ખુશ રહે છે અને આપણે બહુ મહેનત કરવા છતાં પણ કેમ આપણે દુઃખી રહીએ છીએ. તો ચાલો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી. એક સમયની વાત છે, ભગવાન શિવજી અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવજીને એવો પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, તમે તો સ્વયં ત્રણેય લોકના સ્વામી છો, ત્રણેય લોકના સંહાર કરતા અને પાલન કરતા છો. એટલે કે હે પ્રભુ, હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે આ સંસારમાં જે પાપી લોકો હોય છે, અત્યાચારી લોકો હોય છે, અહંકારી લોકો હોય છે, એવા લોકો હંમેશા સીધા સજ્જન અને ભોળા લોકોને દુઃખ પહોંચાડતા રહે છે. આવા લોકો ક્યારેય ધાર્મિક અનુષ્ઠાન નથી કરતા, છતાં પણ એ લોકો સુખી કેમ રહે છે? આવા લોકો કેમ ધનવાન હોય છે? આવા લોકો હંમેશા વૈભવશાળી કેમ હોય છે? શું દેવી લક્ષ્મીજી આવા લોકોથી અત્યંત પ્રસન્ન રહે છે? હું આ વિષય પર તમારી પાસેથી જાણવા માંગુ છું. એટલે કૃપા કરીને મને આ વાતનો વિસ્તારથી જણાવવાની કૃપા કરો. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આ સંસાર સાગર છે. આ સંસારમાં કંઈક એવું થાય છે કે એની કલ્પના પણ ન કરી શકાય. છતાં પણ તમારો પ્રશ્નનો જવાબ આપવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. આવું કહીને ભગવાન શિવજી માતા પાર્વતીજી સાથે લઈ અને પૃથ્વીલોકનું ભ્રમણ કરવા નીકળ્યા લાગ્યા. ચાલતા ચાલતા ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી, તમારા આ પ્રશ્નોનું સમાધાન પણ આપણી આ યાત્રા દ્વારા મળવાનું છે. હવે પૃથ્વીલોકમાં આવીને ભગવાન શિવ અને માતા પાર્વતી એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લીધું અને જંગલમાં ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા એમને રસ્તામાં એક કાપી નાખેલું વૃક્ષ મૂળ જમીનમાં અડધું ફસાયેલું હોય એવું જોવા મળ્યું. હવે અઘરું અંધારું થઈ ગયું હતું. એના લીધે ચાલતા ચાલતા ભગવાન શિવનો પગ પણ આ વૃક્ષના મૂળ સાથે ટકરાઈ ગયો. એના લીધે ભગવાન શિવજી પડી ગયા. ભગવાન શિવજી જ્યારે નીચે પડી ગયા ત્યારે એમના પગમાંથી રક્તની ધાર થવા લાગી. આ જોઈને માતા પાર્વતી ગભરાઈ ગયા. એટલે માતા પાર્વતીએ જલ્દી પોતાની સાડીમાંથી કાપડનો એક ટુકડો ફાડી અને ભગવાન શિવજીના પગે પાટો બાંધી દીધો. ત્યારબાદ ભગવાન મહાદેવ ઊભા થયા અને આ વૃક્ષના મૂળને જોઈને કહેવા લાગ્યા કે હે તૂટેલા વૃક્ષ મૂળ, તું ખૂબ જ વિશાળ થઈ જા. તારી ઊંચાઈ આ જંગલના તમામ વૃક્ષોથી ઊંચી થઈ જાય. તારી શોભા બધા જ વૃક્ષોથી અદ્ભુત થઈ જાય. વૃક્ષોનું તું સૌથી મોટું વૃક્ષ કહેવાય. મિત્રો, આવી રીતે ભગવાન શિવજી આ તૂટેલા વૃક્ષના મૂળને દંડ આપવાના બદલે આશીર્વાદ આપ્યો. ભગવાન શિવજીના આવા વ્યવહારથી માતા પાર્વતી ખૂબ જ નારાજ થયા. એટલે માતા પાર્વતીએ ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે. જે મૂળથી ટકરાઈને તમને દુઃખ પહોંચ્યું, જે મૂળથી તમારા પગમાં ચોટ લાગી અને એના લીધે તમારા પગમાંથી લોહી વહી રહ્યું છે, છતાં પણ તમે એ વૃક્ષને આટલું વિશાળ થવાનું વરદાન આપી દીધું. હે પ્રભુ, તમારી માયા અને સમજાતી નથી. આનું શું કારણ છે? એ કૃપા કરીને મને સમજાવવાનો પ્રયત્ન કરો. હે દેવી પાર્વતી અત્યંત વ્યવસ્થિત થઈને અને ભગવાન શિવજીને કહેવા લાગ્યા, હે દેવી પાર્વતી, સમય આવતા પર આનો જવાબ પણ તમને મળી જશે. હવે તમે કૈલાશ પર્વત પર મારી સાથે ચાલો. હવે માતા પાર્વતી અને ભગવાન શિવજી જગતના ભ્રમણ કર્યા બાદ કૈલાશ પર્વત પાછા આવી ગયા અને ફરીથી પોતાની ધર્મચર્યામાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ માતા પાર્વતીના મનમાં પોતાનો પ્રશ્નનો જવાબ ન મળવાના કારણે વ્યાકુળ વધતી રહી હતી અને એ વિચારી રહ્યા હતા કે આખરે ભગવાન શિવજીએ આવું શા માટે કર્યું હશે. ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ, મને એ જણાવો કે સંસારના પાપી લોકો હંમેશા સુખી જ કેમ વ્યવસ્થિત કરે છે? ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી, આ પ્રશ્નનો જવાબ તમને સમય અનુસાર મળી જશે. એટલે તમારે એ સમય આવે ત્યારે હું રાહ જોવી પડશે. એ સમય એવું થશે કે પૃથ્વીલોકમાં જે વૃક્ષનું મૂળ હતું, જેને ભગવાન શિવજીએ વરદાન આપ્યું હતું, એ મૂળ પણ હવે એક મોટા વિશાળ વૃક્ષમાં પરિવર્તન થઈ ગયું હતું અને દૂર દૂર સુધી એની છાયાઓ ફેલાવતો હતો. અને તે વાતનું આ વૃક્ષને અભિમાન આવવા લાગ્યું. એ પોતાની નાના બધા વૃક્ષોને જોઈને હસતું હતું અને એની મજાક ઉડાવતું. મિત્રો, આ વૃક્ષ વિશાળ થઈ ગયા બાદ અનેક પ્રકારના પક્ષીઓ એની ડાળીઓ પર વિશ્રામ કરવા આવતા હતા.
પરંતુ આ વૃક્ષ એટલું ઘમંડી હતું કે જે પક્ષી એની ડાળી પર વસવાટ કરવા આવતા એમને એ ડરાવીને ભગાવી દેતું. આ વૃક્ષ પક્ષીઓને એવું કહેતું કે આ પક્ષીઓ મારી ડાળી ઉપર બેસીને મારી બધી જ સુંદરતા નષ્ટ કરી દે છે, અને આવા પક્ષીઓ મારી ડાળીઓ પર બેસે તો હું દૂષિત થઈ જઈશ. મિત્રો, આવા વૃક્ષની મનાઈ હોવા છતાં પણ પક્ષીઓ એની ડાળીઓ પર માળા બાંધવાને રહેવા લાગ્યા. એટલે એ વૃક્ષ પોતે જ પોતાની ડાળીઓને તોડીને નીચે ફેંકી દેતું. આવી રીતે ઘણીવાર એને પક્ષીઓના ઈંડા અને બચ્ચાઓને નીચે ફેંકી દીધા હતા. આ વાતની પક્ષીઓને ખૂબ જ દુઃખી થયા. મિત્રો, આ દુષ્ટ પક્ષીને આવું કરતું તો ભગવાન શિવ પણ જોઈ રહ્યા હતા. ધીરે ધીરે જ્યારે વસંત ઋતુ આગમન થયું, અને તમે જાણો છો કે વસંત ઋતુમાં વૃક્ષો કેટલા સુંદર બને છે. હવે આ વૃક્ષ પણ ખૂબ જ સુંદર બની ગયું હતું, અને ખુદને જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યું હતું. કેમ કે આખા વનમાં આ વૃક્ષની સુંદર બીજું કોઈ વૃક્ષ નહોતું, કેમ કે ભગવાન શિવજીએ એને વરદાન આપ્યું હતું. મિત્રો, એક દિવસની વાત છે. એ દિવસે જંગલમાં ખૂબ જ ભયાનક તોફાન આવ્યું. તોફાનનો વેગ એટલો પ્રબળ હતો કે જંગલના બધા જ વૃક્ષો ભયભીત થવા લાગ્યા. પરંતુ આ વૃક્ષ પોતાના ઘમંડમાં ચૂર થઈને ઊભું હતું અને હસી રહ્યું હતું. એનાથી નાના બધા વૃક્ષો બિચારા સાથે હળી મળીને રહેતા હતા. પરંતુ આ વૃક્ષ જંગલમાં એકલું ઊભું હતું, અને તે પોતાની વિશાળતા પર ખૂબ જ ઘમંડ હતું. હવે એની વિશાળતા એના માટે મુસીબત બની ગઈ હતી, અને આ તોફાન એને ખુદને બચાવી ન શક્યું. અને હવે એવું જ થયું. આ જે તોફાનના કારણે વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડી ગયું. આજે આ વૃક્ષની વિશાળતા એના વિનાશનું કારણ બની હતી. ત્યારે જ ભગવાન શિવજી અને માતા પાર્વતી એ જ રસ્તેથી પૃથ્વીલોકનું ભ્રમણ કરવા નીકળ્યા હતા. માતા પાર્વતીએ તો ભગવાન શિવજી પાસેથી પોતાના પ્રશ્નનો ઉત્તર જાણવો હતો. એટલા માટે માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ, મને તો કંઈ સમજાતું નથી કે તમે મારા પ્રશ્નોના જવાબ ક્યારે આપશો. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આજે તમને આ પ્રશ્નનો ઉત્તર મળી જશે. આવી રીતે ધર્મ ચર્ચા કરતાં કરતાં ભગવાન શિવજી અને માતા પાર્વતી જે વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું એ જંગલમાં પડ્યું હતું, ત્યાં આવી પહોંચ્યા. જ્યારે આ વૃક્ષ આવી રીતે મૂળમાંથી ઉખડેલું જોયું, ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી લીલા પણ કેટલી વિચિત્ર છે. જુઓ તો ખરા, આ કેટલું સુંદર અને વિશાળ વૃક્ષ છે, એટલે આનો છાંયો કેટલો સુંદર હશે. પરંતુ તોફાનના લીધે આ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું છે. હે પ્રભુ, આવું થવાનું શું કારણ છે? હે પ્રભુ, આ સુંદર વૃક્ષને તમે આટલી અલ્પી વાયુ કેમ આપી? આનો આવી રીતે કેમ નાશ કરી નાખ્યો? ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, તમે પણ ખૂબ ભોળા છો. જરા ધ્યાનથી જુઓ. આ એ જ મૂળ છે જે આજથી થોડા વર્ષો પહેલાં મારા પગ સાથે ટકરાયું હતું, અને મારા પગમાંથી રક્તની ધાર થઈ હતી. પરંતુ દેવી પાર્વતી, એ સમયે મેં આને કેવું વરદાન આપ્યું હતું તે તમને યાદ છે? ત્યારે માતા પાર્વતી બોલ્યા કે હા પ્રભુ, મને સારી રીતે યાદ છે. ત્યારે મને આ વૃક્ષનું વિશાળ વરદાન આપ્યું હતું. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, કદાચ એ સમયે એ મૂળને ઉખડી નાખ્યું હોત તો ત્યારે મારે કોણ જાણે કેટલી બધી મહેનત કરવી પડી હોત. એ સમયે એ મૂળને ઉખેડવા માટે મારે અગાધ પરિશ્રમ કરવો પડ્યો હોત. મૂળ અત્યાચારી અને અહંકારી હતું, એટલા માટે એનો નાશ કરવા માટે આવશ્યક થઈ ગયું હતું. એટલા માટે મેં એને વિશાળ થવાનું વરદાન આપ્યું. અને આ વૃક્ષ જ્યારે મોટું થઈ ગયું ત્યારે પણ તેનું પોતાનો અહંકાર ન છોડ્યો, અને એના અહંકાર એને એવી સ્થિતિમાં પહોંચાડી દીધું હતું કે એ ખુદને ખૂબ વિશાળ સમજવા લાગ્યું હતું. અને તે ઘમંડના લીધે તે પોતાની ડાળીઓ પર કોઈ પક્ષીને બેસવા પણ નહોતું દેતું. એટલા માટે આ વૃક્ષ ખૂબ જ અહંકારી પણ અને પાપી હતું. વૃક્ષે પોતાના જીવનકાળમાં કોઈ પણ ભલાઈનું કામ કર્યું નથી. અને યાદ રાખો કે જે લોકો ફક્ત નામથી મોટા થાય છે, એવા લોકો પાસેથી ક્યારેય કોઈ સુખ નથી મળતું. એવા લોકોનું જીવન લુહારની ગમણી જેવું હોય છે, જે શ્વાસ તો લે છે પરંતુ તેની અંદર જીવ નથી હોતો. જે લોકો આ વૃક્ષ જેવા સ્વભાવના હોય છે, જે લોકો ફક્ત પોતાનું પેટ મોટું કરવામાં લાગ્યા રહે છે, જે બીજા લોકોને નીચે બતાવવાનું કામ કરે છે, ઘમંડના લીધે પોતાની આગળ બીજા લોકોને ચુસ્ત સમજવા લાગે છે, આવા લોકોને પોતાનો અહંકાર મારી નાખે છે. આવા લોકો પોતાની આવી વિશેષતાઓના કારણે મરે છે. કદાચ કોઈ આવા સ્વભાવવાળો વ્યક્તિ ખૂબ મોટો ધનવાન હોય તો વધારે પડતું ધન એને મૃત્યુના મુખમાં પહોંચાડે છે.
અને લક્ષ્મીજી પણ આવા લોકો પાસે એટલા માટે રહે છે જેનાથી એ એનો સર્વનાશ કરી શકે. તમે જોયું હશે કે વધારે પડતું ધન હોવાથી મનુષ્યની અંદર ઘણા બધા દોષો આવે છે. કહેવાય છે કે મોટા થવું એ તો સરળ છે, પરંતુ મોટા થઈને જીવવું ખૂબ કઠિન છે. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આ વૃક્ષ જ્યારે મૂળના રૂપમાં હતું ત્યારે પણ એની અંદર ઘમંડ હતું. એ સમય પણ એને મને જોયો હતો અને મને જોઈને પણ એ ઝૂક્યું નહીં. અને એ નાની વિચારધારાવાળા લોકો હોય છે. એવા લોકો માટે મોટા થઈ જાય ત્યારે તેમની અંદર ઘમંડ આવે છે. આવા લોકો પોતાની મોટા લોકોનું સન્માન કરવું ભૂલી જાય છે. આવા લોકોની અંદર નમ્રતાનો ભાવ નથી રહેતો. આ વાત સમજવા માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું કે હે દેવી પાર્વતી, જેવી રીતે મોઢાની અંદર જીભ અને દાંત બંને હોય છે, અને જીભ જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે પણ હોય છે અને મરે છે ત્યારે પણ હોય છે, પરંતુ દાંત જન્મ થયા બાદ આવે છે અને મરવાથી ઘણા સમય પહેલાં જ પડી જાય છે. બંનેમાં ફરક ફક્ત એટલો જ છે કે જીભની અંદર નમ્રતાનો ભાવ હોય છે, જે ઝૂકવાનું જાણે છે, એટલા માટે તેની આયુષ્ય લાંબી હોય છે. અને દાંતોની અંદર એક અક્કડ હોય છે, જે એટલા માટે તે પાછળથી આવ્યા હોવા છતાં પણ પહેલાં જાય છે. આવી જ રીતે લોકોની અંદર અક્કડ હોય છે, એવા લોકોનું જીવન પણ ખૂબ જ જલ્દી નષ્ટ થાય છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આવી રીતે આ મૂળને ઉખાડવા માટે મારે બિલકુલ મહેનત ન કરવી પડી અને મારા વરદાનના કારણે મોટું થઈને ખુદ અકડીને જમીન પર પડી ગયું. આવી રીતે જે દુષ્ટ વ્યક્તિઓ હોય છે એવા લોકો અલ્પ સમય માટે ખૂબ જ ધનવાન બની જાય છે, થોડા સમય માટે સુખી અને વૈભવશાળી બને છે. પરંતુ જે સમય એવા લોકોનું હું ધર્મના રસ્તા પર ચાલવાનો મોકો આપું છું, એવા સમય પણ એ લોકો ન સુધરે તો હે દેવી પાર્વતી, જેવી રીતે આ વૃક્ષનો મૂળ સાથે નાશ થયો, એવી જ રીતે પાપી મનુષ્યો પણ મૂળ સહિત હું વિનાશ કરું છું. મિત્રો, હવે ભગવાન શિવજી આપેલો ઉપદેશ માતા પાર્વતીજી સમજી ગયા હતા. એટલે માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે તો ત્રણેય લોકના સ્વામી છો, તમે તો ધન્ય છો પ્રભુ, તમારી લીલા અપરંપાર છે. હું તો તમારી આ માયા સમજી જ ન શકી. તો મિત્રો, ભગવાન શિવજીએ માતા પાર્વતીને જણાવ્યું હતું કે કેવી રીતે પાપી મનુષ્યનો અંતમાં સર્વનાશ પ્રાપ્ત થાય છે. જે લોકો અહંકારથી ભરેલા હોય છે, જે લોકો પોતાના અહંકારથી સામે બીજા લોકોને તુચ્છ સમજે છે, બીજા લોકોને નુકસાન પહોંચાડે છે, બીજા લોકોના દિલ દુખાવે છે, અથવા તો બીજા લોકોને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડે છે, જે લોકો ગરીબ અને મજબૂર લોકો પર અત્યાચાર કરે છે અને પાપ કરવાથી બિલકુલ ડરતા નથી, પોતાનું કામ કરવા માટે બીજા લોકોને પણ નુકસાન કરે છે, એવા બધા જ લોકો આવા પાપી લોકોની શ્રેણીમાં આવે છે. એવા લોકો ઘણા સમય માટે સુખી તો રહી શકે છે, પરંતુ લાંબા સમય સુધી સુખી નથી રહી શકતા. એવા લોકોને અંત ખૂબ જ જલ્દી થાય છે. એવા લોકોનો નાશ કરવા માટે કોઈને હાથ નથી લગાડવો પડતો. આવા લોકોનો અંત ખુદના ઘમંડના કારણે થાય છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, જે લોકો ભગવાનના ભક્ત હોય છે, જે લોકો ધર્મના રાસ્તે ચાલે છે અને ધાર્મિક નિયમ અનુસાર પોતાનું જીવન વ્યક્ત કરે છે, જે લોકો બીજા લોકોનું દુઃખી નથી કરતા, બીજા લોકોના દુઃખ જોઈને દુઃખી થાય છે, એવા મનુષ્યો તો હું હંમેશા યાદ રાખું છું. તમે જુઓ તો આ જંગલમાં અન્ય વૃક્ષો પણ છે, જે બધા એકબીજા સાથે હળીમળીને રહે છે, એટલે તોફાનનો વેગ એનું કંઈ પણ ના બગાડી શક્યું. દર્શક મિત્રો, માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મને સારી રીતે સમજાઈ ગયું છે કે પાપી લોકોના ઘરમાં દેવી લક્ષ્મી કેમ રહે છે. મિત્રો, આવી રીતે માતા પાર્વતીના પ્રશ્નનો ઉત્તર આપી અને ભગવાન શિવજી કૈલાશ પર્વત પર જઈ સમાધિમાં લીન થઈ ગયા. તો મિત્રો, આપને અમારી વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ.